શુક્લતીર્થ નજીક ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ નજીક એક ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। ભરૂચ તાલુકાના શુક્લતીર્થ જુનોડ સહિતના નર્મદા પટમાંથી રેતી ઉલેચીને જતા ઓવરલોડ ડમ્પરોના ચાલકો બેફામ રીતે વાહન હંકારતા હોય છે, જ્યાં વધુ એક અકસ્માતની ઘટના ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ નજીકથી સામે આવી છે, જ્યાં કેટલાક ખનીજ માફિયાઓ જાણે બેફામ બન્યા હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યું છે। શુક્લતીર્થ રોડ ઉપર ઓવરલોડ રેતી ભરેલ અને નશામાં ધૂત ડમ્પર ચાલકે કારને ટક્કર મારી 40 ફૂટ દૂર ધસડી ગયો હતો। આ ઘટનામાં કારમાં સવાર ચાલક દિલીપસિંહ રાજનો સદનસીબે આબાદ બચાવ થયો હતો। બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા પણ ઉમટી પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ અનેક અકસ્માતોના આવા બનાવ બન્યા છે, ત્યારે હવે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તમારું નામ? દિલીપસિંહ પટેસિરાજ મારો ભરૂચ તો નિકોરા જવાનું હતું। શુક્લતીર્થ મંગલેશ્વર લીધની વચ્ચે મારી ગાડી ક્રોસ થતી હતી અને ડમ્પરવાળાને મારી ગાડી જોયા વગર મારી ગાડીને એક્સિડન્ટ કરી સીધી અંદર નાખી તરસુડી ઇન્ટરસિટી લાવ્યો અને દરેક ડમ્પરના ડ્રાઈવરો દારૂ પીને જે ડ્રાઇવિંગ કરે છે અને કાયમ અકસ્માતો કરતા રહે છે। ઓવરલોડમાં ગાડી છે ઓવરલોડ અને ડ્રાઈવર